અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં કાર ચાલકને બે વ્યક્તિ ઉપર ચડાવી આતંક મચાવી ફરાર શખ્સને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દરોડો પાડી વીજ કનેક્શન ગેરકાયદેસર ઝડપી લીધું છે। અમરેલીમાં તારીખ 30 જૂને રોજ મોડી રાત્રે કાર ચડાવી હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો। અગાઉના ઝઘડામાં થયેલા ફરિયાદનો મનદુખ રાખી શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને 3 યુવકોને હડફેટે લીધા હતા। જોકે આ ઘટનામાં કારમાં આવેલા શખ્સે 3 યુવકોને ઉછાળ્યા બાદ નીચે પટકેલા યુવક પર ફરીથી કાર રિવર્સ લઈને ચડાવી દીધી। આ ઘટનામાં 2 યુવકોને ગંભીર ઈજા થઈ હતી। જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। અગાઉ સાવરકુંડલામાં રવિ વેગડા, ભરત કેતરિયા માથાકૂટ થઈ હતી, જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો। જે બનાવ ઈજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। દરમિયાન ગત 30 જૂનના રોજ રાત્રે રવિ વેગડા, અજય ચૌહાણ, હિતેશ ગેલોતર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પસાર થઈ કેન્ટીન તરફ જઈ રહ્યા હતા ત્યારે ફંગોળાયા બાદ ફરીથી રિવર્સ લઈ કાર ચડાવી। આ દરમિયાન ભરતભાઈ કેતરિયાનો ભાઈ જયસુ કેતરિયા પોતાની કાર GJ12 DA 2565 લઈને આવ્યો હતો। રવિ વેગડાને મારી નાખવાની ઈરાદે ત્રણેય પર કાર ચડાવી દીધી હતી। કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈને દૂર ફેંકાયા હતા। કાર ચાલક જયસુ કેતરિયાએ આટલેથી ન અટકી નીચે પટકેલા યુવક પર ફરી કાર રિવર્સ લઈ ફરીથી ચડાવી દીધી હતી। બાદમાં ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીના કેદ થઈ હતી, જેના પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો હતો। અમરેલી પોલીસે આ ઘટનામાં આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર ચાલકે આતંક મચાવનાર ઈસમ જયસુખભાઈ અર્જણભાઈ ખેતરિયા, ગામ મોટી ગરમલી, તાલુકો ધારી, એસઓજીની ટીમે ગરમલી ગામેથી સીમમાંથી આરોપીને કાર ચાલકને દબોચી લીધો તો ઝડપી લઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવામાં આવતા અમરેલી સિટી પોલીસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરતા ઉપરાંત આરોપીના ઘરે પોલીસે વીજ વિભાગ સાથે ચેકિંગ કરતા ગેરકાયદેસર કનેક્શન કટ કર્યું હતું। 60,000 કરતાં પણ વધુનો દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરી PGVCL તરફથી પણ કરવામાં આવી હતી। જેકે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 109 અંડર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા। એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની I-20 વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ12 DA 2565 ને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી। તે સાથે હોસ્પિટલમાં પડેલી 2 બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ કામના જે આરોપી છે જયસુ અર્ષણ ખેતરિયા, એમની ગઈકાલે 23/30 ધોરણસર અટક કરવામાં આવેલી છે। એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલીગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું, જે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર આશરે 60,000થી વધુનું ફાઇન પણ કરવામાં આવેલું છે। સર, આરોપી બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ 3-4 ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે।